नए नए ढंग खिले रंग से रंग मिले नए नए ढंग खिले खुशी आज द्वारे मेरे डाले है डेरा पीहू पीहू पपीहा कुहू कुहू कोयल जपे आंगन आंगन है परियों घेरा अनहद बजाओ रिसद अरदास है आज मोरे पिया घर आज मोरे पिया घर થોડું સાઈડમાં થોડા સાઈડમાં અહીંયા તમે અહીંયા આરતી આની पिया घर હવે વધારે અહીંયા મંચસ ઉપર આપણે ઊભા નહીં રહી શકાય થોડા લોકો નીચે આ થોડી જગ્યા વચમાં રાખો તમે અહીંયા પોથી નહીં કરો આ લોકો અહીંયા શિવ પાર્વતીની કરે 3 જણા અહીંયા પોથીમાં આવી જાઓ આ સાઈડ થોડા થોડા આ સાઈડ આવી જાઓ થોડા આ સાઈડ આવી જાઓ વચમાં જગ્યા રાખજો બે વચમાં આમાં આવી લાવો વાંધો નહીં આવી જાઓ આગળ પોથી માટે આગળ તમે અહીંયા કરજો 3 જણા આની કરો 3 જણા આની કરો બસ હા થોડી જગ્યા રાખો વચમાં એટલે અહીંયા આપણે વચમાં જગ્યા રાખજો કેમેરો છે આમ આવી જાઓ આની કોર આવી જાઓ અહીંયા આવી જાઓ આ સાઈડ આવી જાઓ આ સાઈડ આવી જાઓ બીજા शिव समान दाता नहीं विपत विदारना બસ संध्या सुमिरन आरती भजन भरोसे जय हो। दास मनसा वाचा कर्मणा जब लग घट में श्वास संध्या समय सुमिरन दीदू ભલે ભલે ઊભું કરો. થયો જાલર નું જણકા ઉતરે ભોળા શંભુની આરતી જગમાં વર્તાણો જય જયકાર દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ હે થાય આરતી ભોળા શંભુની થાય આરતી શિવ પુરાણની થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય આરતી કે આરતી ભોળા શંભુની થાય આરતીમાં ઉમૈયાજીની થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય એ ભોળાય અમે લાવ્યા છે ફૂલનો હાર ભોળા અમે લાવ્યા છીએ ફૂલનો હાર હે માતા અમે લાવ્યા છે ફૂલનો હાર માતા અમે લાવ્યા છીએ ફૂલનો હાર હે ભોળાય અમે લાવ્યા છે ફૂલનો હાર હે શંભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર હે માતા તમે એ પિતા તમે એ ભોળા તમે પહેરો તો આનંદ થાય ભોળા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય
હે ભોળાય અમે લાવ્યા ભોજનનો થાળ. હે શંભુ અમે લાવ્યા ભોજનનો થાળ. હે ભોળાય અમે લાવ્યા ભોજનનો થાળ. હે માતા અમે લાવ્યા ભોજનનો થાળ. હે ભોળા તમે મારી માતા તમે જમો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. તમે હે માતા તમે હે ભંબે આરોગો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે આરતી સંસ્કાર વિલામાં થાય. હે આરતી સંસ્કાર વિલામાં થાય. હે આરતી નિર્દોષાનંદની થાય. હે આરતી નિર્દોષાનંદની થાય. હે આરતી ભક્તો મળીને બધા ગાય. આરતી ભક્તો મળીને બધા ગાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી હે ભોળાએ મારી ભૂલ ચૂક કરજો માં. હે ભોળા અમારી ભૂલ ચૂક કરજો માફ. ભોળાએ મારી ભૂલ ચૂક કરજો માં. હે ભોળા અમારી ભૂલ ચૂક કરજો માફ. હે ભોળા તમે મારી માતા તમે મારા નાથ તમે દીધો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે ભોળા તમે હે માતા તમે હે ભોળા તમે રીજો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભો મંગલમ મંગલમ પાર્વતીનાથ મંગલાય તનોહરિ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી. જ્ઞાની કાની પાપાની ચતુર્દેવ જળ છે જળ આરતી ઉપર લઈ લ્યો. ચારે દિશામાં ફેરવી લીધો. ઓમ મમ યજમાન છે આત્મકલ્યાણ કર્યાર્થે સુખ સમૃદ્ધાર્થે સર્વ મનોકામના સિદ્ધ્યાર્થે એત શ્રી શિવ મહાપુરાણ કથા નિમિત્તે શિવ પાર્થિ એવમ શિવ પુરાણ આરતી સંપૂર્ણ કરશ્યામી. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. હનુમાનજી મહારાજ महाराज की अपने अपने मात पिता की अपने अपने गुरु महाराज की जय। सब संत भगवान की, श्री उमा महेश्वर भगवान की, शिव पुराण की, हनुमान जी महाराज की। प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव। गंगे हर नर्मदे हर जटाशंकर મહાદેવ. હવે બધા શિવ પુરાણની પોથીને આરતી આપી પોતે લઈને બધાને આપજો. અહીંયા પેલા અહીંયા આપી. भूले तेरी जटा में बहती है गंगधारा। वाह साहब। भोले तेरी जटा में बहती है गंगधारा। તમે લઈ. काली घटा के अंदर भोलेनाथ, काली घटा के अंदर जिमदामिनी उजारा। भोले तेरी जटा में बहती है गंगधारा। भोले तेरी जटा में बहती है गंगधारा। બધા એક જ પ્રદક્ષિણા કરજો આજે. એક પ્રદક્ષિણા વધારે નહીં. शिव नाम जो उचारे सब पाप दोष तारे। शिव
ब्रह्मानंद ना विचार भव सिंधु पार तारा काली घटा के अंदर है भोलेनाथ काली घटा के अंदर जिमदामिनी उजारा बोले तेरी जटा में बहती है गंगधारा बोले तेरी जटा में बहती है गंगधारा बहती है गंग બધા જ बहती है ભક્તજનોને પ્રસાદ લઈને જ જવાનું છે. આજ તો આપણે બહુ ભાગ્યશાળી છે. આ પ્રસાદ નહીં પણ મહાપ્રસાદ કહેવાય. શા માટે? મેં કહ્યું એમ કે પુત્ર અને પુત્રીના લગ્નમાં તો બહુ ગયા. આજ પ્રથમ વખત જગત માતા અને જગત પિતાના આપણે અહીંયા લગ્નમાં આવ્યા. ભવ્યાતિ ભવ્ય રીતે આપણે આ લગ્નનો લાભ મળ્યો અને ખરેખર અહીં સાક્ષાત જાણે મહાદેવ અને માતા પાર્વતીનું પ્રાગટ્ય થયું હોય એવી બધાની દિવ્ય અનુભૂતિ. અહીં વ્યાસપીઠ પરથી હું મહાદેવને એટલી જ પ્રાર્થના કરીશ કે આ બધાની મનોકામના પૂર્ણ થાય અને બધા જ જે પણ ઈચ્છ્ય હોય એ પૂર્ણ થાય એવો વ્યાસપીઠ પરથી સાધુવાદ અહીંયા ઝડપથી પૂર્ણ કરો જેથી કરીને આ બધા નીકળી શકે. ફટાફટ પગે પછી લાગજો. પછી આપણે અહીંયા શિવ અને પાર્વતીને નીચે ખુરશી રાખીએ એટલે બધા જ દર્શનનો લાભ લઈ શકે. હા, એક જ વખત.